મિત્રો, જો તમે હોમ લોન કે કાર લોનના હપ્તા ભરી રહ્યા છો તો વર્ષ 2026 તમારા ખિસ્સા માટે મોટી રાહત લઈને આવ્યું છે. આરબીઆઈ તરફથી વ્યાજ દરોમાં વધુ એક કાપની તૈયારીઓ થઈ ગઈ છે. વર્ષ 2025માં રેપો રેટમાં 1.25%નો મોટો ઘટાડો જોયા પછી હવે આઈઆઈએફએલ કેપિટલના રિપોર્ટ મુજબ 2026માં પણ 50 બેસિસ પોઈન્ટ એટલે કે અડધા ટકાનો વધુ ઘટાડો થઈ શકે છે. અને આ ઘટાડા પાછળના જો કારણની વાત કરીએ તો મોંઘવારી ઘટી રહી છે અને ક્રૂડ ઓઇલના ભાવ પણ $65 આસપાસ સ્થિર રહેવાની આશા છે. આ જ કારણ છે કે આરબીઆઈ પાસે વ્યાજ દરો ઘટાડવાની પૂરતી તક છે. આ માત્ર ઈએમઆઈ પૂરતું મર્યાદિત નથી. કેટલાક એક્સપર્ટનું એવું પણ માનવું છે કે વ્યાજ દરો ઘટવાથી દેશની જીડીપી વધશે અને શેર બજારમાં નિફ્ટી 15% સુધીનું રિટર્ન આપી શકે છે. સ્મોલ કેપ શેર્સમાં પણ રોનક જોવા મળી શકે છે. તો તૈયાર થઈ જાઓ, 2026 આર્થિક સુધારા અને રાહતનું વર્ષ સાબિત થશે. તમારા એવા મિત્રો સાથે આ વિડીયો શેર કરો જેઓ લોનથી પરેશાન છે. અને આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ.